મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે હર રવિવારે યોજાતી શિવસભા આ રવિવારે પણ તેના નિયત સમય મુજબ યોજાઈ હતી. પૂજ્ય ભગત બાપુ સ્વસ્થ અને આનંદિત મુદ્રા સાથે પોતાના નવજીવન અને શિવસભાની શરૂઆત વિશે ક્રમશઃ વાત જણાવી હતી. તો આજની શિવસભામાં બાળકોને મોજ મસ્તીના હેતુસર સંગીત ખુરશી રમાડવામાં આવ્યા હતા. મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે શિવસભાનું અનેરું અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી અવિરત ગંગાની માફક શિવસભા શ્રી ખીમનાથ મહાદેવના સાનિધ્યમાં ચાલ્યા જ કરે છે અને યોજાતી જ રહે છે. ત્યારે આજે શિવસભામાં બાળકોને મોજ મસ્તી રહી હતી, કારણ કે બાળકોને આજે 2 વિભાગમાં એટલે કે દીકરા અને દીકરીને અલગ અલગ સંગીત ખુરશી રમાડવામાં આવ્યા હતા, જેમાં બાળકોને મજા પડી ગઈ હતી. બાદ પૂજ્ય ભગત બાપુ સ્વસ્થ અને આનંદિત ભાવ સાથે પોતાના નવજીવન વિશે વાત કરી હતી અને બાદ શિવસભાની શરૂઆતની ક્રમશઃ વાતો જણાવી હતી અને જેમાં શિવસભામાં સેવા આપતા સેવક ભાઈઓ બહેનો અને સાથ આપનાર તમામ અને સહયોગી અને પત્રકારોને યાદ કર્યા હતા. હર શિવસભામાં નિમિત્ત માત્ર પરિવાર દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરાતી હોય છે. ત્યારે આજની શિવસભામાં પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી સ્વ વસંતભાઈ છગનભાઈ પટેલ હસ્તે રીતાબેન પટેલ કરજણવાળા રહ્યા હતા અને મહુવાના સ્વ હસમુખરાય રસિકલાલ શુક્લ ઊનવાળા પરિવાર રહ્યા હતા, જેમનું શિવસભામાં સ્વાગત કરી અને સન્માન કરવામાં આવ્યું હતું. આજે આપણી શિવસભા અને આપ સૌની હાજરી દિવસે દિવસે પાછી વધતી જાય છે, પણ હજી તે આવતા રવિવારે પાછી સંખ્યામાં વધારો થાય. દીકરાઓ પણ રમતમાં રહી છે, પણ એને રવિવારમાં રમવાની ના ન પડાય, પણ જેટલી બને એટલી બહોળી સંખ્યામાં બાળકો આવો. અને અમે એવું નક્કી કર્યું છે કે દર મહિનામાં એક વખત એક રવિવાર એક શિવસભા કોઈ પ્રકારની તમને ગિફ્ટ પણ આપવાની છે, પણ ક્યાં રવિવાર આપશું કહેશો નહીં, એટલે જે નહીં આવે એને નહીં મળે, આવશે ને મળશે. એટલે ગિફ્ટ 12 મહિનામાં 5 વખત આપવામાં આવશે. એટલે આવું નક્કી જોયું. બાળકોને સરસ મજાનો નાસ્તો આદિ તો અપાતું જ હોય છે, પણ ગિફ્ટ એવી મળશે જે તમને સ્કૂલની અંદર બધી વસ્તુ કામ લાગે અને એક ગિફ્ટ પાછી તમારે નાના બાળકો હોય નાના ભાઈ બહેન એને પણ કામ લાગી શકે. એટલા માટે એક આવો નિર્ણય મેં કર્યો છે. તો કોઈ વ્યવહાર તમારે છોડી દેવાનો થતો નથી, કારણ કે ગિફ્ટ તમને લાવવા માટે જ આપવામાં આવે છે. તમે આવો છો તો મળે છે, ના આવો તો ના.
એટલા માટે બધાએ મોટી સંખ્યામાં બધા આવવાનું. હવે ગમે એટલી ગિફ્ટ લાવી પણ ઓછી પડવી જોઈએ, એવી ફ્રી થઈ જવી જોઈએ બાળકોની સાથે. તો બાળકોની પાસે વિનંતી કે બધા આવજો. આજે અમારા ખીમના દાદા, અમારા ભૂતનાથ દાદાના પરમ સેવક, પરમ એ દાદાના ભક્તો પરિવાર, અમારે રસિક દાદા વનવાસ, અમારા ખીમના દાદા અને ભૂતનાથ દાદાના પરમ ભક્ત હતા અને ગુપ્તના આપણો આ ત્રણ મંદિરો એના માટે નિત્ય દર્શન રોજ એની મોકલ લઈને આવે અને રસિક દાદાનો જોબ હતો દોડીને જાઓ એની પાસે, કારણ કે એને પાસે જાઓ એટલે બાપુ એક જ કામ હતું, રસિક દાદા પાસે જઈને મારે ખેમનાથ દાદાને નમન આપવા. નિત્ય હું ન આટલો હોઉં તો મારી આટલું કહે છે, ભાઈ તું ક્યાં ગયો હતો? પછી કોઈને કોઈ સોમવારે આપણે નાના હતા એટલે તમારે જે ગિફ્ટ અને ભાગ નતો તેવું હોય એટલે મને કહે કે તને હું દક્ષિણા આપું. બાબુ દક્ષિણા મને શુક્રવારે આપું. કેમ બાબુ નવું પિક્ચર લાગે ને એટલે દાદા હું એક શુક્રવાર ન આવ્યો મારી પાસે આવું કંઈક બાર જેવો ન મળ્યો હોય તો 2 શુક્રવારના મને પૈસા મને કે તમારું પાવાનું લેવું નહીં આવે. એટલે હું દાદાને વંદન કરતો કે દાદા તમે મારા બાળપણમાં ખૂબ મારો હેતુ હતો, મારો સ્નેહ હતો, પણ એ દાદાના પરિવારમાંથી દીકરાઓ દીકરીઓ એમના નાના દીકરા હતા વસુભાઈ, એ પણ જ્યારે જ્યારે મહુવા આવે ત્યારે એની ધોતીમાં એની કંપનીમાં ખીમનાથ દાદાની ખૂબ સેવા કરી. કલાક સુધી ખીમનાથ દાદાના સાનિધ્યમાં બેસે અને દાદાને ભજે. આખો પરિવાર એ શિવ ભક્ત પરિવાર છે. તો યશુભાઈનું એ અવસાન થયું છે. આમ તો અધ્યાત્મ રીતે 4 પ્રકારના મૃત્યુ બતાવ્યા છે: કાળ મૃત્યુ, અકાળ મૃત્યુ, મૃત્યુ, મહામૃત્યુ. તો નાની ઉંમરમાં કંઈક મરણ થઈ જાય તો એને અકાળ મૃત્યુ કહેવાય છે, અકાળ અવસાન થયું છે. પછી મૃત્યુ થયું છે આપણે બોલીએ, પછી એમ કહેવાય છે કે મહામૃત્યુ થયું. કે 60 પછીનું બધું જીવન આપણા માટે નફાનું છે. હું જે 60માં પહોંચું થતો હતો ને બ્લોક આવી ગઈ હતી મારે. એટલે હમણાં સાહેબ હું 2 દિવસ અઠવાડિયા પહેલા જ એ નવી જિંદગી લઈને આવ્યો છું અને આ બાળકોના તમારા બધાને આશીર્વાદ લઈને આવ્યો છું. તો આપણો આશીર્વાદ, બાળકોનો સ્નેહ. ખીમનાથ દાદામાં મંદિરમાં 3 પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે. બાળપણમાં આવે ને એ ઉંમરના છેલ્લા શ્વાસ સુધી ખીમનાથ સુધી આવે, મંદિર સુધી જાય એટલે એવો સંકલ્પ ફેરો. આ એ માયલો મારું કાર્ય જેના 2 વર્ષથી ચાલે છે, આ 3જું વર્ષ ચાલે છે. તો એને ધીરે ધીરે રક્ષા પડે છે. આની અંદર હું અહીંયા હોઉં કે ન હોઉં પણ મારા ટીચર જયંતિભાઈ, બે અલકાબેનો, મને મીરાબેન છે, અમારા ભાઈ બધા અનિલભાઈ, અને આ બધાનું સુંદર રીતે સંચાલન રીતે સુંદર હેન્ડલ અમારે ધનેશભાઈ પણ કરે છે. તો એની સાથે સેવાની અંદર અમારી રક્ષાબેન, આ બધી બહેનોના નામ નથી આવડતા, એ બધા લોકો સેવા કરે છે. અત્યારે આજે હું બોલી રહ્યો છું, તમે બેઠા છો, એનું સુંદર કહેવાય કે ટેલિવિઝનની અંદર આપણે ચેનલનું નામ લીડ ન્યૂઝ અને અંદર આવતીકાલે સમાચારમાં પણ આવી જશે. એટલે દર દિવસે આપણા સમાચાર આખા ગામની અંદર, તાલુકામાં મેસેજ પણ આપેલો છે. લીડ ગુરુ પરેશભાઈ માટે જોરદાર. તો વિચાર પ્રચારની હિસાબે બાળકોની સંખ્યા આપણે વધારીએ છીએ અને બાળકો સનાતની બને, સારા વિચારો લે, રમે ગમે પણ છેલ્લે ભગવાનનું નામ લઈને પોતાના ઘરે જાય. આવું એક કાર્ય અમારી સંસ્થા કરી રહી છે. તો આજે આપ સૌ આવ્યા છો ત્યારે અમારા ખીમનાથ મંદિરના પરમ સેવક અને દક્ષિણ ગુજરાતની અંદર કરજણ ગામ અમારે સ્વર્ગસ્થ વસંતભાઈ પટેલની આજે પૂર્ણ તિથિ છે. તો તિથિ નિમિત્તે આજે એમના તરફથી પ્રસાદમાં ભજીયાનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. એટલે એના માટે ખૂબ સારું. સાથે સાથે
હસુભાઈના પરિવાર દ્વારા પણ તમને પ્રસાદ આપવામાં આવશે. તો આપણે બંને માટે બાળકો પ્રાર્થના કરીએ. બાળકોની પ્રાર્થના ભગવાન પહેલા સાંભળે. એટલે આપણે 2 મિનિટ મૌન રાખવાનું છે. બધા બાળકોએ 2 મિનિટ માટે મૌન રાખવાનું છે. અને હસુભાઈ માટે અને વસંતભાઈ માટે આપણે પ્રાર્થના કરીએ કે પરમ ચેતના ભગવાન શિવના શરણે રહે અને ભગવાનના સાનિધ્યમાં રહી અને શિવની સેવામાં રત રહે એવી ખિમનાદાનને આપણે પ્રાર્થના કરીએ. એટલે હું અહીંથી ઓમ શાંતિ બોલું એટલે બધા બાળકો આંખો બંધ કરી અને 2 મિનિટ ભગવાનને પ્રાર્થના હસુભાઈ માટે અને વસંતભાઈ માટે કરજો.